ક્યાં અમૃત અને ક્યાં આ કથામૃત, ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મૂલ્યવાન મણી, એનો વિનિમય ન થાય, એની અદલા બદલી ન થાય। तुम्हारे कांच के टुकड़े के बदले में तुम ये मूल्यवान मणि लेने के लिए आए हो। हे देवताओं, तमारू अमृत जे पीवे ने अमर करे, पण आ कथामृत अभय करे। अमरत्व करता अभयत्व श्रेष्ठ छे। माणो भयमान भयमां जीवे, भय एज मृत्यु छे। सतत भयमां जीवनारा प्राणीनुं जीवन नरक जेवुं थई गयुं। जीवनमांथी भय जाए, मनुष्य निर्भय थाय, मौतनो पण भय एने न रहे। राजा परीक्षितनी सामे मृत्यु उपस्थित थयुं छे અને સુખદેવજીએ ભાગવતની કથા એવી રીતે સંભળાવી, રાજા હું તને મૃત્યુથી નહીં બચાવું, મૃત્યુના ભયથી બચાવીશ। મૃત્યુ તો જે જન્મે એનું થાય જ છે, જે પણ જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, પણ મૃત્યુનો ભય ન રહે। मरने से सब जग डरा, मेरे मन आनंद, कब मरिहा कब भेटिहा पूरन परमानंद। ये मरना मरना नहीं, ये तो मालिक से मिलना है। રાષ્ટ્રપતિ ભવનમાંથી તમને નોતરું આવે કે એક ફંક્શન છે અને એમાં રાષ્ટ્રપતિ ભવનમાં તમને ઇન્વાઇટ કરવામાં આવે છે, કેવા મજાના નવા લુગડા હિવડાવી ગામ આખાને દેખાડો કે ઇન્વિટેશન આવ્યું છે રાષ્ટ્રપતિ ભવનમાંથી, ગૌરવનો અનુભવ કરો। ગામમાં તમે ઉપડ્યા ન ઉપડો કે અમને તો રાષ્ટ્રપતિ ભવનમાંથી નોતરું આવ્યું। રાષ્ટ્રપતિ બોલાવે ને એનો જો આટલો આનંદ હોય તો જગતપતિ બોલાવે એનો કેટલો આનંદ હોવો જોઈએ। मृत्यु मालिक का बुलावा है। એટલા માટે જ નવડાવી ધોવડાવી આપણે ત્યાં હણગારી, નવા કપડાં પહેરાવી, તિલકને કંઠી ને ગળામાં માળા અને એ રીતે સજાવીને પછી લઈ જાય છે સ્મશાનમાં। માલિકને બુલાવા है। મૃત્યુને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય શ્રીમદ ભાગવત થકી। રાજા, હું તને મૃત્યુના ભયથી બચાવીશ। દેવતાઓ તમારું અમૃત અમર કરે, પણ આ કથામૃત નિર્ભય કરે। તમારું અમૃત સમુદ્ર મંથનથી પ્રગટ થયું છે, જ્યારે કથામૃત તો સંતોના હૃદય ઉદધિના મંથનમાંથી પ્રગટ થાય। તમારું અમૃત પ્રગટ થયું ત્યારે સંઘર્ષ થયો દેવો અને દાનવોમાં। જ્યારે કથામૃત જ્યાં સંઘર્ષ હોય ત્યાં પણ શાંતિનું સ્થાપન કરે છે। દેવતાઓ તમારું અમૃત પીવે દીર્ઘજીવી થાય, પણ કથામૃતનું પાન કરે એ દિવ્યજીવી થાય। દીર્ઘ જીવન કરતા દિવ્ય જીવન શ્રેષ્ઠ છે। તમારું અમૃત જેના હાથમાં આવે કોઈ પણ પી શકે। ઓલો રાહુ પી ગયો, અમૃત ચાખી ગયો તો દેવતાઓની પંક્તિમાં બેસી ગયો। નવગ્રહમાં રાહુ કેતુ જેવા છાયા ગ્રહો
હકીકતમાં એ કોઈ પ્લાનેટ્સ અસ્તિત્વમાં નથી, રાહુ કેતુ. વૈજ્ઞાનિકો એમ કહે છે, ને પછી ઘણા આપણે એમ માની બે કે આ આપણા શાસ્ત્રોમાં બધું આવું હંગબગ જ છે. વિજ્ઞાન ના પાડે છે રાહુ કેતુ નામના કોઈ પ્લાનેટ નથી. ભાગવતે કહે છે, શાસ્ત્રો જ કહે છે, એ છાયાગ્રહો છે. ગ્રહણ એને કારણે થાય. ક્યારેક સૂર્ય ઉપર છાયા પડે, ક્યારેક ચંદ્ર ઉપર છાયા પડે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે, અને એના આધારે કથાઓ જે રચાણી છે. ભાગવતમાં પણ આ કથા છે 8મા સ્કંદમાં, કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવતાઓની પંક્તિમાં રાહુ દેવતાનું રૂપ લઈને બેસી ગયો. રાહુ દૈત્ય છે. ભગવાન મોહિની અમૃત વહેંચતા હતા, રાહુને મળ્યું અને જ્યાં પીધું, પણ ત્યાં તો ભગવાને બૂમાબૂમ થઈ ગઈ, દૈત્ય છે, દૈત્ય છે, અમારી લાઈનમાં બેસી ગયો છે. ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, એનું માથું કાપ્યું, તો રાહુ અને કેતુ એ બે થયા. એટલે આમ તો આ બધા જે પ્લાનેટ્સ છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, આ પ્લાનેટ્સના હોવામાં તો કોઈ શંકા નથી, છે જ ને આટલા. એ 7 અને પ્લસ આ 2 છાયાગ્રહ રાહુ અને કેતુ, એટલે એમ 9 ગ્રહ થયા. છાયાગ્રહો જેને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. આ ગ્રહણનો કાળ બહુ મહત્વનો છે. કોકના ઉપર કોકની છાયા પડે. સમાજમાં પણ જેની ઉપર જેની છાયા પડે એ એનાથી પ્રભાવિત થાય, અને ઓલો આનું બ્રેઇન વોશ કરી નાખે. નથી કહેતા આની છાયામાં છે. પ્રભાવિત થાય છે. તો સૂર્ય ઉપર છાયા પડે, સૂર્ય ગ્રહણ થાય. સૂર્ય બુદ્ધિના, સાંભળજો, આનું રહસ્ય સમજજો. સૂર્યનો સંબંધ બુદ્ધિ સાથે છે. એટલા માટે ગાયત્રી મંત્રમાં સૂર્ય દેવતાનું, સવિતા દેવતાનું આપણે ધ્યાન કરીએ છીએ. ભર્ગો દેવસ્ય ધીમહિ તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ. શા માટે? બોલે ધિયો યો નઃ પ્રચોદયાત. નઃ એટલે અમારી, ધિયઃ એટલે બુદ્ધિને પ્રકાશિત કરે, પ્રેરિત કરે શુભમાં. સૂર્યનારાયણ બુદ્ધિને પ્રેરિત કરનારા દેવ છે. ચંદ્રમાનો સંબંધ મન સાથે છે. આપણા વેદો કહે છે ચંદ્રમા મનસો જાતઃ. એટલે ચંદ્રમાનું ગ્રહણ, ચંદ્રમા ઉપર છાયા પડે. ચંદ્રમાનું ગ્રહણ એટલે કે તમારા ભાવોને કોઈક પ્રભાવિત કરે. કોઈકની છાયામાં તમારા ભાવો, તમારા ઇમોશન્સ પ્રભાવિત થાય, અને કોઈકની છાયામાં તમારી બુદ્ધિ એટલે કે તમારા વિચારો પ્રભાવિત થાય. भावों को प्रभावित करके तुमको बहकाया जा सकता है साहब, और विचारों को प्रभावित करके तुमको कन्वर्ट किया जा सकता है. कोई तुमने बहकावी जाए અને કોઈ તમને કન્વર્ટ કરી જાય, તમને તમારા મૂળિયામાંથી ઉખેડી નાખે, આવું ના થવા દેવાય. એટલે ગ્રહણના સમયે વધારે સાવધાન, વધારે સાવધાન. આપણે ત્યાં એમ કહેવાય છે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના સમયે બહુ બહાર નીકળવું નહીં. બહાર નીકળો તો કાંઈ કોઈ રાક્ષસ ખાઈ જાય ને એવું કાંઈ નથી. ક્યારેક ક્યારેક ધર્મના ક્ષેત્રમાં અમુક વસ્તુ, જેમ બાળકને બીવડાવે ને, અમુક વસ્તુ ના કરવાની હોય તો બાળકને બીવડાવે.
રાતના સમયમાં એ બાળકને બહાર જવું હોય ને રમવું હોય તો માં એમ કે બાઘડો આવશે ખાઈ જાય. બાઘડા જેવી કોઈ વસ્તુ જ નથી, એને ખાવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ બાળકને બહાર જતું અટકાવવા માટે બીવડાવવું પડે, ક્યાંક લોભ લાલચ આપવી પડે અને ક્યાંક બીક દેખાડવી પડે. દરેક ધર્મની અંદર આ વસ્તુ છે. સ્વર્ગની લાલચ અને નરકનો ભય દરેક ધર્મમાં છે કે નહીં? આવું કરશો તમને સ્વર્ગ મળશે, સ્વર્ગના સુખ મળશો. યુ વિલ બી ઇન હેવન. અથવા તો આવું ખોટું પાપ કરશો, નરકમાં જાશો, દુખી થઈ જશો. માટે પાપ ન કરો. સ્વર્ગનું સુખ જોતું હોય પુણ્ય કરો. जहन्नुम અને जन्नत, जहन्नुम में जाओगे और ये काम करोगे तो तुम्हें जन्नत नसीब होगी. वहां 72 हूर तुम्हारी सेवा में होंगी. અને આવી લાલચ આપીને આતંકવાદી બનાવવામાં આવે છે. એના વિચારો અને એના ભાવો આ બંનેને ગ્રસિત. આનું નામ જ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ. સમજો, પુરાણોની કથાઓનું રહસ્ય સમજો. 2 ચોપડી હું ભણી લે અને થોડુંક વૈજ્ઞાનિક સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ હોવું જોઈએ, પણ પુરાણોની કથાઓ એના જે મિનિંગ છે, એના જે અર્થો છે એ સમજવા જરૂરી છે. 2 ચોપડી ભણી લે એટલે માણસ એમ કે આ બધું પુરાણોમાં બધું હંબગ છે. હાવ ખોટું. દેર ઇઝ નો પ્લેનેટ લાઈક રાહુ એન્ડ કેતુ. અને હિન્દુઓ માને છે રાહુ કેતુ અરે છાયાગ્રહ કહે છે, જેને કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય. છાયા પડે છે. પૃથ્વીના લોકોને સૂર્ય ઉપર પડતી છાયા દેખાય છે. સૂર્યનું ગ્રહણ થયું. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય એટલે એની છાયા પડે ચંદ્ર ઉપર અને ચંદ્રગ્રહણ થાય. પણ આનો અર્થ એ છે કે સૂર્ય એનો સંબંધ તમારી બુદ્ધિ સાથે છે, ચંદ્રમાં એનો સંબંધ તમારા મન સાથે છે. બુદ્ધિના વિચારોને અને મનની ભાવનાઓને કોઈક છાયા ગ્રસિત કરે છે. તમે પ્રભાવિત ન થઈ જાઓ કોઈનાથી, પણ તમારા ધર્મમાં તો કાંઈ નથી ને અમારામાં આવી જાઓ તો તમને હેવન મળશે ને આમ થશે ને તેમ થશે, તમારા રોગ દૂર થઈ જશે ને પણ તો હોસ્પિટલની જરૂરત ન પડે, ડૉક્ટરની જરૂરત શું છે? અંધશ્રદ્ધાઓ કેવી ચાલે છે બધે જ. આમ કરે ત્યાં તો ધૂણવા માંડે, ઓલું થવા માંડે. ક્યાં એ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની જેમ તમારા વિચારો અને તમારા ભાવોને ગ્રસિત કરી લે છે, પ્રભાવિત કરે. આપણે કોઈનાથી પ્રભાવિત નથી થવાનું. આપણે ભાગવતમાં એટલા માટે બેઠા છીએ કે આપણે પ્રભુ ભાવિત થવાનું છે. પ્રભાવિત નહીં, પ્રભુ ભાવિત, કૃષ્ણ પ્રેમથી યુક્ત થવાનું છે. જે કૃષ્ણ પ્રેમ મીરાબાઈને છે, જે કૃષ્ણ પ્રેમ ચૈતન્ય મહાપ્રભુનો છે, જે રામ પ્રેમ શબરીનો છે, જે રામની સેવા હનુમાનજી કરી રહ્યા છે, આપણું મન અને આપણા વિચારો એનાથી જ પ્રભાવિત થાય. રામના વિચારો મારે અઢળક નાણું, ગાઉં મારે નિષદિન રામનું ગાણું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું.
રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. પ્રભુના ભક્તો છે મારા સગાને સંબંધી, છૂટી ગ્રંથિ તૂટી મારી માયાની બંધી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની. સૂર્ય ચંદ્ર